માંગરોળમાં મહાલક્ષ્મી ગ્રુપ દ્વારા તહેવારને ધ્યાને રાખી રાહત દરે ફરસાણ અને મીઠાઈનું વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 કિલો માલ બનાવી રાહત દરે આપવામાં આવ્યો હતો। હાલના મોંઘવારીના જમાનામાં ગરીબ પરિવારોને પરવડે તેવા હેતુથી લીમડા ચોકમાં સ્ટોલ ઊભો કરી લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વખત મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી જનતા તાવડાનું આયોજન કરેલ છે। દર વર્ષે રાહત ભાવે અમે બધું વિતરણ કરીએ છીએ અને એમાં 3 કિલો મીઠાઈ હોય, 1 કિલો મીઠાઈ, અડધો કિલો મોરા ગાંઠિયા, અડધો કિલો તીખા ગાંઠિયા, શક્કરપારા અને ચવાણું, આવી રીતે 5 કીટ અમે 350 રૂપિયામાં રાહત દરે ગામને બધાને વિતરણ કરીએ છીએ। તેમાં અમને દાતાશ્રીઓ તરફથી પણ દાન મળેલ છે। અમારા કાર્યકર ભાઈઓએ બહુ જહેમત ઉઠાવી અને આ કાર્યને સફળ બનાવ્યું છે। ગામનો પણ સહયોગ સારી રીતે મળેલ છે। અંદાજે અમે 700 કિલો માલ બનાવેલો હતો।